નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બીએસએફની 11 માસની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના માદરે વતન આવતા જવાનનું વેજલપુર ખાતે સ્વાગત કરાયું। કાલોલ તાલુકાના રીછિયાવાટા ગામનો એક નવયુવાન પરમાર ભરતકુમાર રમેશભાઈ, જેઓ બીએસએફની 11 માસની સખત ટ્રેનિંગ દિલ્હી ખાતે પૂરી કરીને પોતાના માદરે વતન આવ્યા હતા, ત્યારે તેઓનું વેજલપુર ખાતે પરિવાર સહિત મિત્રો સહિત લોકોએ આવકાર્યા હતા। ત્યારબાદ તેઓનું ફૂલોનો હાર પહેરાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ભરતકુમાર અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા યુવાન હાલમાં બીએસએફની 11 માસની સખત ટ્રેનિંગ દિલ્હીમાં પૂર્ણ કરીને માદરે વતન આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વેજલપુરથી રીછિયાવાટા ડીજેના તાલે દેશભક્તિ સંગીતના ગીતો સાથે શોભાયાત્રા નીકળી હતી। ત્યારે આ શોભાયાત્રામાં રીછિયાવાટા ગામના ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વેજલપુરથી રીછિયાવાટા ગામે જવા માટે શોભાયાત્રા નીકળી હતી।